તમારા ઘરની અંદર જે દેવઘર છે અલગથી, તો એ દેવઘરની અંદર તમે પૂજા પાઠ શાસ્ત્રનું અધ્યયન વગેરે કરી શકો, પણ અમુક એવી ક્રિયાઓ હોય કે દેવની સામે નથી થતી. મહારાજે વાસુદેવ નારાયણ પધરાવ્યા ત્યારે દેવના અપરાધો કયા કયા થાય એ બધી વાત આપણને વિસ્તારથી સમજાવી હતી. સવારે તમે પૂજા કરવા માટે બેઠા હો, મેં તમને અગાઉ પણ એ વાત સમજાવી હતી કે પૂજા કરવા માટે દેવનું જ્યારે આવાહન થયું પછી પગને હલાવા હલાવી કરીએ, ઊંચા નીચા કર્યા કરીએ, આળસ મરડીએ, બગાસા ખાતા જઈએ, તો આ દેવની કોઈ મર્યાદા નથી. કારણ કે પરમાત્મા જ્યારે સામે આવીને બેઠા છે ત્યારે આવું કાંઈ પણ એની સામે થવું ન જોઈએ. ભલે પૂજા હોય કે પછી ઠાકોરજીનું સિંહાસન હોય. સવારે પૂજામાં તો એવું ન હોય, પણ ઘરની અંદર પણ આપણે કંઈક વાંચતા હોઈએ, શાસ્ત્ર વગેરેનો અભ્યાસ સાથે કાંઈ પણ કરતા હોઈએ, તો એ વખતે પણ મર્યાદાઓ હોય. લાંબા પગ કરીને કે એ રીતે ક્યારેય પણ બેસાય નહીં. મહારાજે કહ્યું મોઢામાં કાંઈ ચાવતા ચાવતા આ કામ ન કરાય.